કહેવાય છે કે પોલીસ હંમેશા કડક હોય છે, પરંતુ સુરત પોલીસે આ વાતને ખોટી સાબિત કરી એક અનોખો દાખલો બેસાડ્યો છે। સુરતના દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી એક દિવસની માસૂમ બાળકી માટે સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ છઠ્ઠી પણ કરવામાં આવી। કહેવાય છે કે પોલીસ હંમેશા કડક હોય છે, પરંતુ સુરત પોલીસે આ વાતને ખોટી સાબિત કરી અને એક અનોખો દાખલો બેસાડ્યો છે। સુરતના દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી એક દિવસની માસૂમ બાળકી માટે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ છઠ્ઠી કરવામાં આવી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું। આશરે 6 દિવસ પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં દેલાવડા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી। માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનતાએ કયા સંજોગોમાં છોડી દીધી તે તપાસનો વિષય છે, પરંતુ સુરત પોલીસને જાણ થતાં જ માનવતા મહેકી ઉઠી। હસ્તીનું નામકરણ સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવતી હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી બાળકી આજે જ્યારે 6 દિવસની થઈ ત્યારે પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં તેનું નામકરણ કરવામાં આવ્યું। ડિંડોલી પોલીસની ટીમની બાળકી પર દેખરેખ ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આરજે ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે। હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા નથી દઈ રહ્યા। નામકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું તેના માટે આજે આખી ખાખી વર્દીધારીઓ હાલરડા ગાતા અને ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા। સુરત પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું કે આ ખાખી વર્દીની અંદર પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે। હસ્તી નામની આ બાળકી હવે સુરત પોલીસની દીકરી બની ગઈ છે। આ સાથે એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે। આજથી 6 દિવસ પહેલાં ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાડવા ગામ આવે છે, ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તાલાબના પાડા ઉપર જો કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે 10 વાગે જો મૂકીને જતા રહે છે। તાત્કાલિક पुलिसની ટીમ પહોંચી जो है हमारी पुलिस गाड़ी पहुंची, साथों-साथ 108 ने भी અમે લોકો तुरंत मैसेज कर દીધા હતા। જ્યારે हमारा पुलिस महिला हमारी अधिकारीઓ પહોંચી ત્યાં જોઈ કે એક દીકરી जो है અને तुरंत તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે। રાત્રે 10 વાગે ખૂબ ઠંડ પણ હતી जो है અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી जो है તો એના સ્માઇલ જોઈને जो है એના નામ બી અમે લોકો હસતી રાખ્યા जो है અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા જો એકદમ સંપૂર્ણ હેલ્ધી ડૉક્ટરશ્રી જણાવેલ કે હેલ્ધી દીકરી છે જો અને પછી તુરંત CWC જો સેન્ટર છે, ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં, ત્યાં એના મૂકવામાં આવેલા છે। અને આજે 6ઠા દિવસ છે એના, તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવ્યા। અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો DNA લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। સાથોસાથ જો આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળના પ્રક્રિયાઓ છે। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાના મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પણ કરી દેવાના છે। આ એક બહુ સુંદર જો અમારા એક बात करिए कि हमारी समाज जो है समाजમાં દીકરીઓને સૌથી ज़्यादा महत्व હોય છે जो है અમે લોકો પૂજીએ છીએ। જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જો અમે લોકોને સેવા કરવાના, એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાના જો મોકા મળ્યા છે, તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ, સિનિયર અધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું અને ઉમ્મીદ રાખું છું કે માતા રાણીની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે।